પાટણ માર્કેટયાર્ડ હાલ તો ધમધમતું થવા પામ્યું ત્યારે ખેડૂતો મોટા પ્રમાણમાં વિવિધ જણસોના ઢગે ઢગે ખડકી દીધા છે, જેમાં ખાસ કરીને કપાસ અને મગફળીની વિપુલ પ્રમાણમાં આવક થવા પામી છે, પણ મગફળીના ભાવ નીચા રહેતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી। પરંતુ ચાલુ વર્ષે મગફળીના 20 કિલોના ભાવ ₹950 થી 1050 સુધીના ભાવ રહેવા પામ્યા, જ્યારે નીચા ભાવને લઈને ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ જવા પામ્યા છે। પાટણ માર્કેટયાર્ડનું મિની વેકેશન પૂર્ણ થતા ફરી ધમધમતું બનવા પામ્યું છે, ત્યારે પછી માર્કેટયાર્ડ શરૂ થતા મોટી સંખ્યામાં ખેડૂતોએ વિવિધ જણસના ઢગે ઢગ ખડકી દીધા છે, જેમાં આજે પાટણ માર્કેટયાર્ડમાં મગફળી વિપુલ પ્રમાણમાં આવક થવા પામી છે અને અત્યાર સુધી માર્કેટમાં મગફળીની 5500 થી વધુ બોરીઓની આવક પણ થવા પામી છે। મગફળી વેચાણ માટે ઢગે ઢગ ખડકી દીધા છે, પરંતુ ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા નિરાશા જોવા મળી હતી। મગફળીના 20 કિલોના ભાવ ₹950 થી 1050 નો ભાવ રહેતા જે પોષણક્ષમ ન રહેતા ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ જવા પામ્યા છે। પણ આગામી રવિ સિઝન આવતી હોય મજબૂરીમાં ખેડૂતોને જણસ વેચાણ કરવાની ફરજ પડી રહી છે। ખેડ ખાતર, બિયારણ અને કાળી મજૂરી કર્યા બાદ પણ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો પર પડતા પર પાટું જેવો ઘાટ ઘડાવા પામ્યો છે। ત્યારે ખેડૂતોની માંગ છે કે મગફળીનો ભાવ ₹1400 થી 1450 હોવો જોઈએ, તો જ ખેડૂતોને પોસાય તેમ છે। કોનાજી કાકા શું વેચવા આવ્યા તમે? મગફળી શું ભાવ છે મગફળીનો અત્યારે? મગફળીનો 1085 80 એવા ભાવ મળે। પોહાતો તો નથી, ખાતરના ભાવ ઊંચા છે, એના કારણે કેટલો ભાવ જ પૂછા તમને? 1500 થી 1600 રૂપિયાનો અંદાજ હોવો જોઈએ। તો પછી કેમ વેચી રહ્યા અત્યારે? પૈસા હોવા જોઈએ ને વાવેતર કરવા માટે। ખાતરના 2200 2300 રૂપિયાની બજારો છે, ભાડા ઊંચા પડે, શેડ વધારે પડે, હા એના કારણે। મનુભાઈ શું વેચવા આવ્યા છો? મગફળી વેચવા આવ્યા છે। કેવા ભાવ મળી રહ્યા છે? કેવા ભાવની આશા છે? મગફળીના ભાવની આશા તો 1350 થી 1400 ની છે, પણ અત્યારે હાલ 1080 રૂપિયાના ભાવમાં 77 રૂપિયાના ભાવમાં ગઈ છે સાહેબ। એટલે મગફળીના ભાવ પોસાય એવા અત્યારે ખેડૂતને છે નહીં, પણ ખેડૂતની મજબૂરી એ છે ખાતર બિયારણ ખરીદ કરવા હોય અને દિવાળીનો તાકડો ઉપરથી ગયો હોય તો પછી પૈસાની સખત જરૂર હોવાના કારણે આ ભાવથી મગફળી વેચવી પડે। વીઘાની અંદર ઓછામાં ઓછું 4 થી 5000 રૂપિયાનું અમને લોસ પડી રહ્યો છે અત્યારે મગફળીની અંદર, અને ખેડૂતની અંદર ખેડૂત ના વેચે તો કરે શું? અને સરકારશ્રીએ હમણાં દાવો કર્યો હતો કે ભાઈ આપણે દરેક ખેડૂતની મગફળી લેવામાં આવશે, જ્યારે અમે નોંધાવા જઈએ તો કે હજી વાર છે, હજી તારીખો નથી આવી, અને જાવું તો ક્યાં જાવું? ખેડૂતને વેચવા સિવાય બીજો કોઈ રસ્તો નથી અત્યારે હાલ। અને જો સરકારશ્રી એવે કેવું કરે કે 7, 12 અને 8 આના ઉતારા ઉપર મગફળીની ક્વોલિટી જોઈ અને ખરીદવાનું ચાલુ કરે એવી અપેક્ષા અમારી છે। અમારી નોંધણીની જરૂર નથી, અમને સીધા ખેડૂત, અમે સાજો ખેડૂત છીએ, ખોટું અમે કરવાના નથી, અને કોઈ ખેડૂત ખોટું લઈને આવે તો લેવાનું નથી, પણ સરકારશ્રીને નોંધણી કરાવવાની કઈ બાબતની જરૂરત છે એ ખબર નથી પડતી। 7 વાર ઉપર જરૂરિયાત પ્રમાણે જો ખરીદી થાય તો ખેડૂતને થોડો લાભ થઈ શકે તેમ છે। ચૌધરી હકીભાઈ રામસિંહભાઈ। શું વેચવા આવ્યા દાદા? મગફળી વેચવા આવ્યો તો સાહેબ, પણ કોઈ હાલ ભાવ 1000 થી દે મોય 1000 ઉપર થોડો ઘણો, પણ 1400-1500 રૂપિયા આવે તો મને પરવડે। બાકી નવી સિઝનની તૈયારી કરી પૈસાની જરૂર, એટલે અમારે મજબૂરીનો માલ વેચવો પડે, શું કરે? કેવા ખર્ચા થાય દાદા? ખર્ચામાં તો આમાં 1500 રૂપિયા જાય તો તાણામાં નેટ મજૂરી જોગું મળે। આ મગફળી 1500 જાય તો મજૂરી જોગું મળે। હાલ શું ભાવ મળી રહ્યો? હાલ તો 1000, 900, 1100, 1200 તો ચોક ઢગલી જાય। ક્યાંથી વેચવા આવ્યા તમે? અમે આ દુધારામપુરાથી।